अस्सलामुअलैकुम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। જોઈ શકો છો આપણે એ બનાવી છે મગની દાળની કચોરી, મૂગ દાળ કચોરી, ક્રિસ્પી મસ્ત એવી. અને આમલીની ચટણી, ખજૂર આમલીની ચટણી સાથે આપણે એને સર્વ કરી છે. મસ્ત મજાની ચટણી આવે ને કચોરી આપણે કેમ બનાવીએ જોઈ લઈએ. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. આપણે લીધી છે મગછોળી દાળ, પલાળીને 2-3 કલાક પલાળી રાખી છે. અને આપણે મિક્સરમાં ક્રશ કરી લઈએ. જોઈ શકો છો આવી આપણી એકદમ સાવ ક્રશ નથી કરવાની, થોડી થોડી કરી લીધી છે. અહીંયા આપણે એક કડાઈમાં તેલ ગરમ કરવા રાખ્યું છે. અહીંયા રાખશું આપણે જીરું, એની અંદરમાં રાખશું આદુ લસણનું કટિંગ ઝીણું ઝીણું સમારીને. એની અંદર રાખશું આપણે ચણાનો લોટ, એને આપણે શેકશું. જોઈ શકો છો એ ચણાનો લોટ શેકવા આવ્યો થોડો થોડો, એટલે રાખી દઈશું આપણે દાળ જે આપણે મિક્સરમાં ક્રશ કરી હતી એને રાખી દીધી છે. બધાને મિક્સ કરશું અને આપણે રાખશું સૂકા મસાલા બધાય, ધાણા મરચાં, મીઠું, ચાટ મસાલો, ગરમ મસાલો, ખાંડ, આ બધી મિક્સમાં મસાલા રાખી આપણે બધા એને મીડિયમ આંચે ફેરવતા જશે. એટલે આવી રીતના મિક્સ થતું જશે અને મસાલો એ મિક્સ થઈ જશે. આપણે મેદો લીધો છે, મેદાને આપણે ચારી લેશું. કચોરી બનાવી છે એટલે આપણે મેદાનો લોટ બાંધવો પડશે. મેદો ચરાઈ જાય એટલે એની અંદરમાં આપણે મોણ માટે તેલ રાખશું. ત્યાં ઘી તમે રાખી શકો છો તેલના બદલે. એની અંદરમાં મીઠું અને જીરું બધાને મિક્સ કરશું. જોઈ શકો છો આવી રીતના બધા મિક્સ થઈ ગયું છે. ને આવી રીતના મુઠ્ઠી વરે એટલે એટલું મોણ રાખવાનું છે. આપણી મુઠ્ઠી અસર મસ્ત વરી જાય છે. હવે આની અંદરમાં પાણી રાખી અને લોટ બાંધશું મીડિયમ. જોઈ શકો છો લોટ બાંધી લીધો તૈયાર થઈ ગયો છે. ને આપણે થોડી વાર મસળી લઈએ. આ બધું મિક્સ થઈ જાય એટલે એને ઢાંકી અને મૂકી દઈએ 15 મિનિટ. 15 મિનિટ મૂકી દીધા છે. અને અહીંયા આપણે દાળ બનાવી હતી અને આપણે આવા લુવા બનાવી લીધા છે ગોલ ગોલ. હવે 15 મિનિટ થઈ ગઈ છે. આપણે લોટને પાછો કાઢી અને થોડીક વાર મસળશું અને મસળીને એક નાની આવી રીતના લોહી લઈ આપણે એને હવે ગોલ કરશું. જોઈ શકો છો આવી રીતના આપણે હાથેથી જ ગોલ કરી લેશું. અહીંયા તમે વણી શકો છો વેણાથી. અહીંયા હાથેથી ફેરવી લીધી છે. એની અંદરમાં આપણે દાળના લુવા બનાવ્યા હતા ગોળ, એ રાખી દઈશું. આવી જ રીતના આપણે બધું પેક કરશું પછવાડીથી. જોઈ શકો છો એક થઈ જાય એટલે આપણે એને પાછા ગોલ ગોલ શેપ દઈ દઈશું અને હાથેથી દબાવશું. આવી રીતના પ્રેસ કરશું. આવી રીતના હથેળીની ધારથી પણ પ્રેસ કરતા જશું. એવું લાગે વધારે આપણે બે પરિણામમાં બહુ વધારે નહીં, આવી રીતના ખુલી જશે નકર. જોઈ શકો છો રાજસ્થાની મૂગ દાળની કચોરી આપણે બનાવવાના છે. અહીંયા આપણે તેલ ગરમ કરવા રાખી દીધું છે મીડિયમમાં છે. ને આમાં આપણે સાવ મીડિયમમાં છે આપણે આ કચોરીને તરી લેશું. ક્રિસ્પી મસ્ત એવી કચોરી આપણી તૈયાર થઈ જશે. થોડીક વાર લાગશે તરવાની, ધીરે ધીરે તરવાની અને તો અંદર લગીને તરાઈ જાય, નકર અંદરમાંથી કાચી રહેશે. અહીંયા આપણે
બીજી બધી કચોરી આપણે આવી રીતના તૈયાર કરી લેશું. આપણે એક એક બે કરીને બધી આને તરીમાં રાખી દેશું અને તરી લેશું. જોઈ શકો છો કચોરી બધી બનાવીને મિક્સ રેડી કરી લીધી છે અને હવે ધીરે ધીરે આપણે બધા એને તરવાની છે. જોઈ શકો છો તેલની તારી લઈએ અને કાઢી લઈએ. આપણી તૈયાર થઈ ગઈ છે મગ દાળની કચોરી. અહીંયા બીજી કચોરી તરી લઈએ છીએ. જોઈ શકો છો આપણી કચોરી 3-4 તૈયાર થઈ ગઈ છે, બીજી હજી બાકી છે. એટલે આપણે સર્વ કરી દીધી છે મસ્ત મજાની મગ દાળ કચોરી આપણી ક્રિસ્પી. જોઈ શકો છો સરસ મજાની, હાથમાં મારી એટલે ભૂકો થઈ જાય એવી ક્રિસ્પી કચોરી આપણી તૈયાર થઈ ગઈ છે. રાજસ્થાનમાં મગ દાળ કચોરી